નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે તારીખ 16/3/2024ના રોજ લેવાયેલી ધોરણ 7ની ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ જે પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન્સ જોવાના છીએ। તો જોઈએ, શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ જવાબ લખો। તો પેલું છે, નીચે આપેલ બિલનો અભ્યાસ કરી પ્રશ્નના ઉત્તર લખો। તેમાં જોઈએ પહેલો પ્રશ્ન, આપેલા બિલમાં સૌથી મોંઘી અને સસ્તી વસ્તુ કઈ છે? તો જવાબ આવશે, આપેલા બિલમાં સૌથી મોંઘી વસ્તુ કંપાસ અને સસ્તી વસ્તુ સંચો છે। બીજું, ગ્રાહક કોને કહેવાય? તો જવાબ આવશે, પૈસા આપીને દુકાનદાર પાસેથી વસ્તુ કે સેવા ખરીદનારને ગ્રાહક કહેવાય છે। ત્રીજું, આ દુકાનનું ધ્યેય વાક્ય કયું છે? તો જવાબ આવશે, ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો। ચોથું, ચિત્રકામ માટે તમે ઉપયુક્ત દુકાનમાંથી કઈ વસ્તુઓ ખરીદશો? તો જવાબ આવશે, પેન્સિલ બોક્સ, સંચો, સ્કેચ પેન અને કંપાસ। પાંચમું, 5મી સપ્ટેમ્બર કયા દિવસથી ઉજવાય છે? તો જવાબ આવશે, 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે। બીજો સવાલ, નીચે આપેલ સમયપત્રકનો અભ્યાસ કરી પ્રશ્નના ઉત્તર લખો। તો એમાં પહેલો સવાલ છે, કયા વારે ભાષાના વધુ તાસ ભણવાના આવશે? તો જવાબ આવશે, સોમવારે ભાષાઓના વધુ તાસ ભણવાના આવશે। બીજું, સંસ્કૃતનો તાસ વિદ્યાર્થીઓને કયા વારે આવતો નથી? તો જવાબ આવશે, શુક્રવારે સંસ્કૃતનો તાસ વિદ્યાર્થીઓને આવતો નથી। ત્રીજું, કાર્યાનુભવા તાસમાં કરાવવામાં આવતી કોઈ પણ 2 પ્રવૃત્તિઓના નામ? તો રમતગમત અને સંગીત વગેરે। ચોથો સવાલ, અઠવાડિયામાં ભાષાઓના કુલ કેટલા તાસ આવે છે? તો જવાબ આવશે, અઠવાડિયામાં ભાષાઓના કુલ 16 તાસ આવે છે। પાંચમું, અઠવાડિયામાં ગણિત અને વિજ્ઞાનના કુલ કેટલા તાસ આવે છે? તો જવાબ આવશે, અઠવાડિયામાં ગણિત અને વિજ્ઞાનના કુલ 9 તાસ આવે છે। ત્યારબાદ ત્રીજું છે, એમાં પહેલો સવાલ, કયા શહેરમાં સૂર્યોદયનો સમય સરખો છે? તો જવાબ આવશે, અમદાવાદ અને ગાંધીનગર। બીજું, કયા શહેરમાં સૂર્યાસ્ત મોડો થાય છે? તો જવાબ આવશે, ગાંધીનગર। ત્રીજો પ્રશ્ન, સૌથી વહેલો સૂર્યોદય થાય તેવું શહેર કયું છે? તો જવાબ આવશે, દાહોદ। ચોથું, સાંજ સૂર્યાસ્ત તો સવાર, તો જવાબ આવશે સૂર્યોદય। પાંચમું, કયા શહેરમાં ચંદ્ર સૌથી વહેલો દેખાય છે? તો જવાબ આવશે, અમદાવાદ। ત્યારબાદ ચોથું કોષ્ટક છે, તેના પ્રશ્નો જોઈએ અને એના જવાબ જોઈએ। પહેલો સવાલ, ગુજરાતીમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી કોણ છે? તો જવાબ આવશે, ગુજરાતીમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી રાહુલ છે। બીજું, ઉપરોક્ત વિદ્યાર્થીઓમાંથી કોણ કયા વિષયમાં નાપાસ હશે? તો જવાબ આવશે, અજય અંગ્રેજી વિષયમાં નાપાસ હશે। ત્રીજું, કયા વિષયમાં ખુશીને સૌથી ઓછા ગુણ મળ્યા છે? તો જવાબ આવશે, અંગ્રેજી વિષયમાં ખુશીને સૌથી ઓછા ગુણ મળ્યા છે। ચોથો સવાલ, અંગ્રેજી વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ કોણ છે? તો જવાબ આવશે, રાહુલ અંગ્રેજી વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી છે। પાંચમું, સારું પરિણામ કયા વિષયનું જોઈ શકાય છે? તો જવાબ આવશે, સારું પરિણામ ગુજરાતી વિષયનું જોઈ શકાય છે। પાંચમો પ્રશ્ન, પેલું, તમારે અમદાવાદથી વડોદરા જવું છે તો તમે કયા સ્ટેશને કેટલા વાગે પહોંચશો? જવાબ આવશે, 8:15 વાગે પહોંચશો। બીજું, સૌથી વધુ સમય બસ ક્યાં રોકાય છે? તો જવાબ આવશે, સૌથી વધુ સમય બસ અમદાવાદ સ્થાને રોકાય છે। ત્રીજું, ગાંધીનગરથી નડિયાદ પહોંચતા બસને કેટલો સમય લાગશે? તો જવાબ આવશે કે ગાંધીનગરથી નડિયાદ પહોંચતા બસને 3 કલાક લાગશે। ચોથું, ગુર્જરનગરી બસનું અંતિમ સ્ટેશન કયું છે? તો જવાબ આવશે, ગુર્જરનગરી બસનું અંતિમ સ્ટેશન વડોદરા છે। પાંચમું, સૌથી વધુ અંતર કયા 2 સ્ટેશનનું હશે? તો જવાબ આવશે, સૌથી વધુ અંતર ગાંધીનગરથી વડોદરા હશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા ખૂબ જ નજીકમાં આવી રહી છે, તો તેના મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબના જે પ્રશ્નપત્ર છે, જૂના પ્રશ્નપત્ર છે અને તેની જે અસાઇનમેન્ટ છે તે તમને મળી રહેવાની છે। પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં છે, એટલે તેની પ્રિન્ટ કરાવીને તમે વિદ્યાર્થીઓ તમારી જાતે તેનો અભ્યાસ પરીક્ષાની તૈયારી માટે કરી શકો છો। અને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તે સોલ્યુશન સાથેની PDF તમને મળી જવાની છે। ક્યાંથી મળશે? તો કે 70 46 22 22 54 આ નંબર પર મેસેજ કરીને મેળવી લેજો। તારીખ 16/3/2024 એને જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન હોય છે ધોરણ 7ના ગુજરાતી અને વિજ્ઞાન વિષયના, તો તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની PDF તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી શકાશે અને નીચે આપેલા વોટ્સઅપ નંબર પરથી પણ તમે તેને મેળવી શકો છો। વોટ્સઅપ નંબર છે 70 46 22 22 54। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ લખો। પેલું, તમે જોયેલ કે નદી કિનારા સંદર્ભે 10 વાક્ય લખવાના છે।
ત્યારબાદ બીજું, તમે કરેલા પ્રવાસનું વર્ણન 10 લીટીમાં લખો. ત્રીજો પ્રશ્ન, ગ્રામ પંચાયતની મુલાકાત વખતે તમે સરપંચ સાથે શું ચર્ચા કરશો? પાંચમું, વનભોજનમાં તમને થયેલા અનુભવ વિશે વર્ણવો. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ જવાબ લખવાના છે. પહેલું, નીચે આપેલ શબ્દ જૂથમાંથી અલગ પડતો શબ્દ શોધીને લખો. તો પાણી, તો કે વારી, પાણી, નીર અને જળ. તો એમાંથી અલગ પડતો શબ્દ છે પાણી. પછી બ છે, રેખાંકિત શબ્દના સ્થાને રૂઢિપ્રયોગનો અર્થ મૂકી વાક્ય ફરીથી લખો. નવા બૂટ બનાવવાનું મને પાકે પાયે કરી નાખ્યું. તો નવા બૂટ બનાવવાનું મન મક્કમ કરી નાખ્યું. પછી રેખાંકિત શબ્દ તરીકે મળે તેવા પ્રશ્ન બનાવો. રાવણનો વધ કર્યો. તો જવાબ આવશે રામે કોનો વધ કર્યો. પાંચમું, યોગ્ય વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. મેં પૂછ્યું મોબાઈલની કિંમત શું છે? તો તેમાં યોગ્ય વિરામ ચિહ્નો મેં તમને મૂકીને આપેલા છે. અને છેલ્લે ઈ પ્રશ્ન કે ક્રિયાપદ શોધીને લખવું. તો ગણિત શિક્ષક ઘણું શીખવાનો લોભ રાખતા હતા. તો અહીં શીખવાનું છે તે ક્રિયાપદ છે. એવી જ રીતે વિભાગ બી આપણને આપેલો છે અને તેના જવાબ આપેલા છે. વિભાગ 3 આપેલો છે અને તેના જવાબ તમને નીચે આપેલા દેખાય છે. વિભાગ 4 છે. ત્યારબાદ વિભાગ 5. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચે આપેલા પ્રશ્ન પૈકી ગમે તે એક પ્રશ્ન લખો. પહેલું, જીવરામ ભટ્ટ જેવા રતાંધળા વ્યક્તિને શી મુશ્કેલીઓ પડતી હશે? ત્યારબાદ બીજો પ્રશ્ન છે, તમારા વિસ્તારમાં એકાએક પાણી આવતું બંધ થઈ જાય તો તમને શી મુશ્કેલી પડે? તે મુશ્કેલી દૂર કરવા તમે શું કરશો? ત્રીજો પ્રશ્ન છે, તમારું પાલતુ પ્રાણી બીમાર પડી જાય તો તમે તેને શી સેવા ચાકરી કરશો? ચોથો પ્રશ્ન છે, તમારો મિત્ર શિષ્યવૃત્તિની પરીક્ષા વિશે મૂંઝવણ અનુભવે છે, તમે તેને શી મદદ કરશો? કેમ? પાંચમો પ્રશ્ન, તમારા મિત્રના અક્ષરો એકદમ ઝીણા અને ખરાબ છે, તેની આ સમસ્યા દૂર કરવા માટે તમે શું શું કરશો? ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી કોઈ પણ એક વિષય પસંદ કરી માગ્યા મુજબ લખો. પેલું, તમારી શાળામાં યોજાયેલ શિયાળાઈ રમોત્સવનું વર્ણન કરતો પત્ર તમારા મામાને લખવાનો છે. તો સરસ રીતે મેં પત્ર લખીને આપેલો છે. બીજો પ્રશ્ન છે, તમારે પરિવાર સાથે પ્રવાસે જવાનું છે તો 5 દિવસ રજા માંગણીની અરજી કર તમારા આચાર્યને લખો. ત્રીજો પ્રશ્ન, તમારી શાળામાં યોજાયેલ શાળા સ્થાપના દિનની ઉજવણી વિશે અહેવાલ લેખન કરો. ચોથું છે, શબ્દનો ઉપયોગ કરી વાર્તા લખો. જંગલ પ્રાણીઓ, જંગલનો રાજા, વૃક્ષો કાપવા, પ્રાણીઓની ચિંતા અને પ્રાણીઓનું પલાયન. વિદ્યાર્થી મિત્રો, તમારી ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષાની પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે. તો એ પરીક્ષાની તમે સારી એવી તૈયારી કરી શકો તેના માટે એક આપણે મોડલ પ્રશ્નપત્ર બનાવેલું છે, એક અસાઇનમેન્ટ બનાવેલું છે અને બંને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં છે, એટલે તમે તેની પ્રિન્ટ કરાવીને પરીક્ષાની તૈયારી તમારી જાતે જ કરી શકો છો. અને ગયા વર્ષનું જે જૂનું પ્રશ્નપત્ર છે તેનું પણ તમને સરસ રીતે
સોલ્યુશન કરીને આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આજની તારીખ 16/3/2024 ધોરણ 7ની ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી હતી તેના પ્રશ્ન બેંકના સોલ્યુશનની PDF તમે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મેળવી શકો છો અને નીચે આપેલા WhatsApp નંબર પરથી પણ તમે તેને મેળવી શકો છો. તો તમે તેને ત્યાંથી મેળવી લેજો. આગળ પાંચમું, તમારી દિનચર્યા 10-12 વાક્યમાં લખો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી WhatsApp ચેનલની અંદર આપણા જોડાઈ જજો.